તો પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં ખેડૂતો મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે। સપ્ટેમ્બરમાં થયેલી અતિવૃષ્ટિ અને ત્યારબાદ ઓક્ટોબરમાં પડેલા માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા। વઢિયાર પંથક ચણા અને જીરુના વિપુલ ઉત્પાદન માટે જાણીતો છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ ઘણી ગંભીર છે। ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના ખેતરોમાંથી પાણી હજુ સુધી ઓસર્યા નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, જે રીતની પરિસ્થિતિ ખેડૂતોની બની રહી છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ અને ઓક્ટોબર મહિનામાં જે માવઠું થયું એને લઈને પાટણ જિલ્લાના જે 4 તાલુકા છે અસરગ્રસ્ત બન્યા છે ને એમાં અત્યારે સમી એટલે કે જે કહેવાય ને વઢિયાર પંથક, વઢિયાર પંથકમાં ચણાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થતું હોય છે, પરંતુ જે બે કમોસમી વરસાદને કારણે હજુ જે ખેતરો છે ખેતરોમાં પાણી ભરાયેલા છે ને પાણી ઓસર્યા નથી, એને લઈને ખેડૂતોએ અત્યારે હાલ ચણાનું વાવેતર કર્યું। લગભગ એ વિસ્તારના 15 થી 17% જેટલું જ વાવેતર ચણાનું થયું છે, કારણ કે જે પાણી ઓસર્યાથી અને જે વાવવું જોઈએ એના માટે એ લોકોને અત્યારે હાલ તકલીફ પડી રહી છે। ચણાને જે વાવેતર હોય વિપુલ પ્રમાણમાં થતું હોય છે અને સાથે સાથે જીરાનું પણ થતું હોય, પણ જીરાને પણ વાવેતર થઈ શકે એમ નહીં, કારણ કે હજુ પણ ક્યાંક ને ક્યાંક જે ખેતરો છે ખેતરોમાં પાણી ભરાયેલા છે, એને કારણે જે આ પંથકનો ખેડૂત છે એ ખેડૂત અસમંજસ સ્થિતિમાં છે, કારણ કે એને વાવવું શું એ અત્યારે જે ગઈ વખતે ચોમાસાનું ખરીફ સિઝનમાં વાવ્યું હતું એમાં પણ એને નુકસાન પડ્યું છે ને અત્યારે હાલ જે છે એને નુકસાન। જી, આભાર।